Welcome everyone. Today we will discuss child rights. First of all, we see introduction. Children rights. Children rights are the human rights of children with particular attention to the rights of special protection and care offered to the minors. Okay, જ્યાં સુધી બાળક સગીર નથી થઈ જતું ત્યાં સુધી એને શું કરવામાં આવે છે? પર્ટિક્યુલર અટેન્શન આપવામાં આવે છે અને સ્પેશિયલ પ્રોટેક્શન અને કેર આપવામાં આવે છે. ત્યાર સુધી તો બાળક જ્યાં સુધી સગીર થઈ જતું નથી ત્યાં સુધી. ઓકે, ધ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ, ઓકે, CRC of 1989 defines a child as any human person who has not reached the age of 18 years. ઓકે, તો CRC એ ચિલ્ડ્રન્સ માટે કાયદો નક્કી કરે, મીન્સ એની ડિફેન્સમાં કાયદા નક્કી કર્યા છે. ક્યાં સુધી તો કોઈ પણ હ્યુમન છે એ ક્યાં સુધી 18 વર્ષનું નથી થતું ત્યાં સુધી એના અમુક રૂલ્સ ફોલો મીન્સ બનાવેલા છે, અમુક રાઇટ્સ છે ચિલ્ડ્રનના જે બનાવ્યા છે. કોને? તો CRC. ઓકે, નેક્સ્ટ વી વિલ સી ચિલ્ડ્રન રાઇટ્સ. ફર્સ્ટ, ધ United Nations Convention on the Rights of the Child. Okay, so a convention is an agreement between countries to obey the same law. That means that our government has to make sure that every child has their rights respect. Okay, so United Nations ने શું કર્યું છે? એગ્રીમેન્ટ કર્યું છે કન્ટ્રીઝ વચ્ચે અને બધી કન્ટ્રીઝને સેમ રૂલ ફોલો કરવાના છે. ઓકે, બધી કન્ટ્રીઝ ઓબે કરશે સેમ લોઝ. ધેટ મીન્સ that our government has to make sure that every child their rights respect. ઓકે, અને આપણી ગવર્મેન્ટે નક્કી કરેલું છે કે જે ચિલ્ડ્રનના રાઇટ્સ છે એને શું થાય તો મેક શ્યોર રિસ્પેક્ટ મળે. ઓકે, નેક્સ્ટ, every child has the following rights without distinction of any kind, such as a race, color, sex, language, political or other opinion, origin or economic position. ઓકે, કોઈ પણ બાળક પછી તમારે ક્યારે પણ ભેદભાવ કરવાનો નથી. કોને લઈને? તો રેસ, કલર, સેક્સ, લેંગ્વેજ, પોલિટિકલ ઓર અધર ઓપિનિયન, ઓરિજિન ઓર ઇકોનોમિક પોઝિશન. ઓકે, તો બાળક કઈ રેસમાં છે, બાળક કેવા કલરનું છે, ઓકે, ફેર, બ્લેક, ઓકે, બાળકની જાતિ કઈ છે, મેલ છે કે ફિમેલ છે, ઓકે, બાળક કેવી લેંગ્વેજ બોલે છે, પછી કોઈ પોલિટિકલ ઓર અધર ઓપિનિયન, ઓકે, એનું પોલિટિકલ કે કોઈ અધર ઓપિનિયન હોય મીન્સ બાળકનું તો આપણે એને મતભેદ કરવાનો નથી ક્યારે. ઓકે, પછી બાળક ક્યાંનું છે, ઓરિજિન. ઓકે, એનું ઓરિજિન ક્યાંનું છે અને એની ઇકોનોમિક પોઝિશન શું છે બાળકની, એને લઈને આપણે ક્યારેય ભેદભાવ કરી શકશું નહીં. એ પેલો રાઇટ છે ચિલ્ડ્રન્સનો. સેકન્ડ, એવરી ચાઇલ્ડ હેઝ સ્પેશિયલ પ્રોટેક્શન, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ સર્વિસ ધેટ અલાઉ હિઝ ફિઝિકલ, મેન્ટલ, મોરલ, સ્પિરિચ્યુઅલ એન્ડ સોશિયલ ગ્રોથ ઇન અ હેલ્ધી વે એન્ડ ઇન કન્ડિશન ઓફ ફ્રીડમ એન્ડ ડિગ્નિટી. ઓકે, તો બધાય ચાઇલ્ડને સ્પેશિયલ પ્રોટેક્શન મળવું જોઈએ, ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ. જેમ કે બધા બાળકને ભણવા જવા માટે સ્કૂલમાં every child has a special protection, opportunities and service that allow his physical, mental, moral, spiritual and social growth in healthy way and in condition of freedom and dignity. ઓકે, તો બધાય ચિલ્ડ્રન્સને સ્પેશિયલ પ્રોટેક્શન મળવું જોઈએ. પ્લસ એને બધાય બાળકને સરખી ઓપોર્ચ્યુનિટીઝ ને સરખી સર્વિસીસ મળવી જોઈએ જેનો ગ્રોથ છે, ઓકે, ફિઝિકલી, મેન્ટલી, મોરલી, સ્પિરિચ્યુઅલી અને સોશિયલ ગ્રોથ જે થાય છે એનો તો કેવા વેમાં થાય? એકદમ હેલ્ધી વેમાં થાય. એન્ડ ઇન કન્ડિશન ઓફ ફ્રીડમ એન્ડ ડિગ્નિટી, તો તેને તેની આઝાદી મળવી જોઈએ અને એની મીન્સ જેની ડિગ્નિટી છે એ શું થઈ જાય તો મેન્ટેન થવી જોઈએ. નેક્સ્ટ, ફ્રોમ હિઝ બર્થ એવરી ચાઇલ્ડ હેઝ ધ રાઇટ ટુ અ નેમ ઓફ નેશનાલિટી. ઓકે, તો પોતાના નામ સાથે તેને નાગરિકત્વ મળવું જોઈએ, તે જે પણ કન્ટ્રીમાં જન્મ લે છે ત્યાંનું. ઓકે, નેક્સ્ટ,
every child has the right to enjoy the benefit of social security to growth up in good health. ઓકે, તો બધાએ ચિલ્ડ્રન્સને ઓકે બધાએ બાળકોને એન્જોય કરવાનો મીન્સ આનંદ માણવાનો અને એને બધાએ ફાયદા થાય, સોશિયલ સિક્યુરિટી સારી હોય અને ગ્રોથ કેવો એની હેલ્થ કેવી રીતે જોઈએ ગુડ રહેવી જોઈએ. ફોર ધીસ પર્પઝ he and his mother will be special care both prenatal and postnatal. Every child has the right to adequate nutrition, housing, recreation, adequate medical services. Okay, તો એની મધર અને બાળકને બંનેને સ્પેશિયલ કેર મળવી જોઈએ. ઓકે, ક્યારે? તો પ્રીનેટલ બાળકની ડિલિવરી થાય છે એ પહેલા અને બાળકની ડિલિવરી થયાની પછી. ઓકે, અને એના પછી જે બાળક જન્મ્યું છે એને શું મળવું જોઈએ બરાબર? તો એડિક્વેટ ન્યુટ્રિશન, ઓકે પૂરતા પ્રમાણમાં ખોરાક, પછી હાઉસિંગ એનું જે રહેવાનું ઠેકાણું છે બરાબર હોવું જોઈએ. રિક્રિએશન, ઓકે જે બાળકને રમત ગમત રમીને તેનું માઇન્ડ શું થાય છે તો રિક્રિએશન થવું જોઈએ. ઓકે, કંઈક નવું વિચારે. અને એડિક્વેટ મેડિકલ સર્વિસીસ એને પૂરતા પ્રમાણમાં બધી મેડિકલ સર્વિસીસ મળવી જોઈએ. નેક્સ્ટ, એવરી ચાઇલ્ડ હેઝ ધ રાઇટ ટુ રિસીવ ફ્રી પબ્લિક એજ્યુકેશન ધેટ અલાઉઝ him to develop his ability, individual judgment and his sense of moral and social responsibilities and to become an useful member of society. ઓકે, તો બધાય બાળકોને ફ્રી પબ્લિક એજ્યુકેશન કરવાનો અધિકાર છે અને જેનાથી એનું ડેવલપમેન્ટ થશે. ઓકે, તો એના ડેવલપમેન્ટમાં એબિલિટીઝ, ઇન્ડિવિજ્યુઅલ જજમેન્ટ, ઓકે તે પોતાની રીતે પોતે ડિસિઝન લઈ શકે. ઓકે, સોસાયટી માટે એક રિસ્પોન્સિબલ પર્સન બને તેના માટે મીન્સ સોસાયટીનું એક રિસ્પોન્સિબલ પર્સન બને એના માટે એને શું કરવાનું છે તો ગુડ એજ્યુકેશન મળવું જોઈએ. ઓકે, નેક્સ્ટ, every child has to be protect from all forms of negligence, cruelty and exploitation. His won't be permitted to work before an appropriate minimum age. ઓકે, કોઈ પણ બાળકોને આપણે નેગ્લેક્ટ કરવાના નથી. કોઈ પણ બાળકને તમે મારી નહીં શકો અને જ્યાં મીન્સ કોઈ દિવસ મારી ન શકો. અને પ્લસ એના સિવાય બાળકની જ્યાં સુધી ઉંમર થઈ નથી ત્યાં સુધી તમારે એને કામ કરાવવાનું નથી. ઓકે, નેક્સ્ટ, every child should be fully prepared to live an individual life in society and brought up in a spirit of peace, dignity, tolerance, freedom, equality and solidarity. ઓકે, તો એવી બધા બાળકો પ્રિપેર્ડ હોવા જોઈએ. ઓકે, ઇન્ડિવિજ્યુઅલી અલગથી પોતે સોસાયટીમાં કેવી રીતે જીવી શકે છે અને શાંતિથી ડિગ્નિટી મેન્ટેન કરીને ટોલરન્સ, ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ સોલિડારિટી. ઓકે, તો એને આઝાદી, એકતા, બરાબરી અને શાંતિ બધું મળવું જરૂરી છે. ઓકે, હજુ પણ કોઈ જગ્યાએ બાળકોના રાઇટ્સ ફોલો થતા નથી. ઓકે, કોઈ એરિયામાં મીન્સ હજુ પણ નથી જોવા મળતું કે બાળકને પૂરતું શિક્ષણ મળે, બરાબર રહેઠાણ મળે, એને મેડિકલ બધી સારવાર મળે. ઓકે, એને મીન્સ નેગ્લેક્ટ ન કરવામાં આવે, એને કામ કરાવવામાં ન આવે, એનું સોશિયલી મીન્સ અને ફિઝિકલી એનું શોષણ કરવામાં ન આવે. એવું હજુ અમુક જગ્યાએ જોવા મળે છે. જે આપણે શું કરવાનું છે, જેનો મીન્સ આપણે શું કરવાનું છે, જેના પબ્લિકને શું કરવાનું છે, ચિલ્ડ્રન રાઇટ્સથી અવેર કરવાના છે. જેનાથી આપણે બાળકોને બાળ કલ્યાણના જે બધાએ રાઇટ્સ બનાવેલા છે યુનાઇટેડ નેશને, તેને શું કરી શકશું, આપણે ફોલો કરીશું. મીન્સ આપણે જનતામાં જાગૃતિ લાવીશું ત્યારે જ આપણે સાચા માયનામાં બાળકના હકો આપણે એમને અપાવી શકશું. ઓકે, થેન્ક યુ સો મચ.